રાજુભાઈ, હા ભાઈ. હું તમે લખો હો ને હું વિચારો હો તમે અહીંયા બેઠા બેઠા? અરે પિન્ટુભાઈ, આ બળદો ને યાર આ ખેડૂત લોકોએ હાંકીને તરછોડી દીધા છે ને, તો એમનું ખરેખર દિલથી બહુ દુઃખ થાય છે મને. તો એમની હું એક વેદના લખું છું, એમનું સોંગ મારે બનાવવું છે, એ હું સોંગ લખું છું. વાહ, બળદની વેદના. હા, બળદની વેદના કોણ સમજે? આ મૂંગા પશુની વેદના કોણ સમજે? એના સિવાય તો કોણ સમજી શકે? હા. અને બીજી એક તમે જે સમજ્યા ને લખો હો. હા, એમનું ગીત લખું છું. લખો લખો, હાલો પછી આપણે બનાવી જ નાખીએ. તો હા, બળદની વેદના. બળદની વેદના. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા, જય જય શ્રી રામ. શ્રી રામ, જય ગૌ માતા. ઓ બળદ રૂવે છે નિજ નેતાની પાસે, હો બળદ રૂવે છે નિજ નેતાની પાસે, ભૂલ શું થઈ માં મારી કહો મને આજે. રખડતો માં મને આજે મેલ્યો, હો ભૂલ શું થઈ માં મારી કહો મને આજે. બળદ રૂવે છે નિજ નેતાની પાસે, હો બળદ રૂવે છે નિજ નેતાની પાસે. દોસરી દરી છે પરસે પાડી માં મેં ધરતી ખેડી છે. મહેનત કરી માં ખેતર ખેડ્યા છે, ધરતી પુત્ર નામે ધન રે વાવ્યા છે. શું થઈ મારી કહો મને આજે. બળદ રૂવે છે નિજ નેતાની પાસે, હો બળદ રૂવે છે નિજ નેતાની પાસે. કર્યો માં મેં ખેડૂતનો, પરસેવો પાડ્યો માં મેં મહેનતનો. હો થાકું તો પણ ઊભો ના રહેતો, તોય ખેડૂતના ખરપિયા હું ખાતો. ઘરેથી આજે મને કાઢી રે મેલ્યો, રખડતો આજે માં મને કેમ મેલ્યો. હો દુઃખ થયું છે માં એનું મને આજે. બળદ રૂવે છે માં ગૌ માતા પાસે, હો
કરું છું તમને હાથ જોડી આજે ના તરસોડો આવા મૂંગા માલને આજે હો ના તરસોડો તમે મૂંગા માલને આજે હો ના તરસોડો આ મૂંગા માલને આજે રાજુભાઈ, હા ભાઈ. આ અમારો બળદ આશ્રમ છે, વાહ ભાઈ વાહ. જ્યાં અમે રખડતા ભટકતા જે તમે બળદની વેદનાનું સોંગ લખ્યું હોય ને, હા, આ બધા બળદોને અમે સાચવીએ છે કે જેને ખેડૂતોએ તર છોડી મૂક્યા હોય, 100%. જેનું એને આ બળદોએ લોહી રેડી દીધું હોય, ખેતરું ખેડી નાખ્યા હોય, હર આંક્યા હોય, ને છતાંય એને જો આની ઉંમર થઈ જાય છોડી મૂકે છે. ને પછી અમે જ્યાં બળદ આશ્રમ બનાવ્યો છે અહીંયા કેશોદમાં, હા, અને અત્યારે અમારી પાસે 250-300 જેટલા બળદો છે જેની અમે સેવા કરીએ છીએ. જેમ તમે બળદની વેદનાનું સોંગ લખ્યું એમ અમે આની વેદના સમજી અને અમે રાખ્યું. કેમ કે કેશોદ તાલુકામાં એક એવો છે બળદ આશ્રમ, બાકી ગૌશાળા તમે જાજી જોઈ હશે, હા, હા, પણ બળદ આશ્રમ એક જ છે આ. એના ભાઈ દ્વારકા વાળો જાજુ આપે અને આ મૂંગા પશુની તમે જે આ સેવા કરો છો ને, ખરેખર કોઈ નહીં તો પણ કુદરત રાજી થશે અને તમને જાજુ આપશે. મારા વાલા બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આવા મૂંગા પશુને તરસોડોમાં. બાકી મિત્રો બળદ આશ્રમની ડિટેલ તમને નીચે આપેલી છે. કાંઈ પણ તમારે ફૂલની તો ફૂલની પાંખડી જે પણ દાન ઈચ્છતા હોય તો કોન્ટેક કરજો અમારો. અને જો સોંગ તમને અમારું ગમ્યું હોય તો આગળ વધારજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય શ્રી રામ. એટલે ખાસ મિત્રો સપોર્ટ કરજો. આ બળદની વેદના લખેલી છે આ ભાઈએ, રાજુભાઈએ, એટલે ખાસ મિત્રો આ સોંગને આગળ વધારજો. જય ગૌ માતા, જય શ્રી રામ. જય શ્રી રામ.